विहाय कामान्य सर्वान् मुंपाचरति निःस्पृहा ओमंचरति निःस्पृहा विहाय कामान्य सर्वान् 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 ओमंचरति निःस्पृहा निर्ममो निरहंकार निर्ममो निरहंकार निर्ममो निरहंकार निर्ममो निरहंकार निर्ममो निरहंकार निर्ममो निरहंकार शान्तिमधिगच्छति 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 निर्ममो निरहंकार शान्तिमधिगच्छति निर्ममो निरहंकार शान्तिमधिगच्छति विहाय कामान्य सर्वान् ओमंचरति निःस्पृहा
निर्ममो निरहङ्कार स शान्तिमधिगच्छति विहाय कामान् पुमासारथिनीत्वा निर्ममो निरहङ्कार स शान्तिमधिगच्छति येषां ब्राह्मी स्थितां पार्थ येषां ब्राह्मी स्थितिः पार्थ येषां ब्राह्मी स्थितिः पार्थ येषां ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमोह्यति नैनं कार्य विमोहति एवं पापम नैनं कार्य विमोहति येषा ब्राह्मी स्थितिं पार्थ नैनां प्राप्य विमोह्यति येषां ब्राह्मी स्थितिः पार्थ नैनं कार्य विमोहति येषां ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमोह्यति नैनं कार्य विमोहति स्थित्वा च अन्तकालेऽपि स्थित्वा कालेऽपि स्थित्या स्वान्तकालेऽपि स्थित्वा कालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ब्रह्मनिर्वाणमुच्यते ब्रह्मनिर्वाणमृच्छति ब्रह्मनिर्वाणमुच्यते स्थित्वा शामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति स्थित्वा शामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमुच्यते येषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमोह्यति स्थित्वा शान्तकालेऽपि ब्रह्मनिर्वाणमुच्यते येषां ब्राह्मी स्थितिः पार्थ नैनं कार्य विमोहति स्थित्वा शान्तकालेऽपि ब्रह्मनिर्वाणमुच्यते हे श्लोक साथ है विहाय कामान्य सर्वान् पुमान् सरति निःस्पृहः निर्ममो निरहङ्कार स शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्थ नैनं प्राप्य विमोह्यति स्थित्वा शामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमुच्यते ब्रह्मनिर्वाणमुच्यते हरि ओम् देवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्तुभ्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यास ततो जयमुदीरये ततो जयमुदीरये जय एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमोह्यति स्थित्वा शामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति
આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 141મો દિવસ, બરાબર ને? શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 71મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. આજે આપણો શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોગ છેલ્લો શ્લોક 72મો, બરાબર ને? એનો આજે વિચાર કરવાનો છે. શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 71મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં કઈ વાતો હતી? તો કે વિહાય કામ્યાન સર્વાન, જે માણસ બધી કામનાઓનો ત્યાગ કરી નિસ્પૃહ, નિર્મમત્વ અને નિરહંકાર થઈને વિચરે છે તેને શાંતિ મળે છે. શાંતિ કોને મળે? તો આ છેલ્લા શ્લોકમાં ભગવાને કહી દીધું કે આવી રીતનું જેનું જીવન છે કેવો છે? તો કે જેણે બધી જ કામનાઓનો ત્યાગ કરી દીધો છે. કામનાઓનો ત્યાગ કરી અને ઇન્દ્રિયોને પ્રભુની તરફ જેણે વળણ આપી દીધું છે એને શાંતિ પામે છે. ખાલી ત્યાગની વાત નથી એમ, પણ ત્યાગ કરી અને તો ઇન્દ્રિયો અને વિષયોને વાપરવાના ક્યાં? તો કે પ્રભુ તરફ એનો વળાંક વાળી દે છે, તેમને શાંતિ મળે છે. બીજું, નિસ્પૃહી, કોઈ પણ પ્રકારની એને આકાંક્ષા નથી, નિર્મમત્વ નથી અને નિરહંકાર, જેને નિરહંકાર થઈને જે વિસરે છે એને બધાને શાંતિ મળે છે. એનો આપણે શુક્રવારે વિચાર કરતા હતા. જેમણે પોતાનું આખું જીવન ભગવાનને સમર્પિત કર્યું છે, દેહ બુદ્ધિ પણ ભગવાનને આપી દીધા છે, તે નિર્મમો અને નિરહંકાર કહેવાય. કેવા? જેણે આખું શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે એ ભગવાનને સમર્પિત કરી દીધું છે. એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 71મા શ્લોકની અંદર નિર્મમત્વ, નિરહંકાર અને નિસ્પૃહી આ 3 શબ્દ અહીંયા ભગવાને વાપર્યા છે. આવા મહાપુરુષને આખું જગત મંગલમય અને સુંદરમય લાગે છે. યાજ્ઞવલ્ક, વિશ્વામિત્ર, વશિષ્ઠ, વાલ્મીકી વગેરે ઋષિઓને, સંતો, મહંતો અને આચાર્યોને બધું જગત સુંદર લાગે છે. શા માટે? તો કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો બધી પ્રભુને સમર્પિત કરી દીધી છે. એકવાર મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો ભગવાનને જો સમર્પિત થઈ જાય તો આ મહાન જે ઋષિઓ છે એ ઋષિઓને આ સૃષ્ટિ પોતાની જ લાગે છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય, પરણીને ઘરે આવે અને પછી પતિનું ઘર એ મારું જ ઘર છે એમ કરી અને ઘરની સ્વચ્છતા અને સફાઈનું જેમ ધ્યાન રાખે છે, એવી જ રીતે યાજ્ઞવલ્ક, વશિષ્ઠ, વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ આ જગતમાં આવે અને વિચાર કરે છે કે આ સૃષ્ટિ તો મારા ભગવાને બનાવેલી છે. મારા ભગવાને બનાવેલી સૃષ્ટિને મારે સુંદર, સ્વચ્છ અને પવિત્ર રાખવી જોઈએ. એમ અહીંયા જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિના ઘરને સુંદર, પવિત્ર અને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે છે, એમ ઋષિઓ પણ આ જગતમાં આવ્યા પછી જગત સુંદર, સ્વચ્છ અને પવિત્ર રહેવું જોઈએ એના માટે રાત દિવસ દોડતા હોય છે. તેથી જ ઋષિઓ જગતમાં ફરતા અને કહેતા કે ભદ્રમ તદ વિશ્વમ યદવંતી દેવાહ. અરે એને કાંઈ બીજું અલગ લાગને શું કહેતા? ભદ્રમ તદ વિશ્વમ વદંતી દેવા. આ ભગવાને નિર્માણ કરેલું જે જગત છે ને એ જગતને સુંદર રાખવાની જવાબદારી ભગવાને અમારા ઉપર મૂકી છે. આમ ઋષિઓ કહેતા. તેથી ઋષિઓ ફર્યા, સંતો જગતમાં ફર્યા, આચાર્યો બધા ફર્યા. એનું કારણ શું છે? એ કોઈ જગ્યાએ અડીંગો નાખીને બેઠા નથી. કોઈ પણ ઋષિનું ચરિત્ર લઈ, કોઈ પણ સંતનું ચરિત્ર લઈ તો એની પાસે જે ભગવાને આપેલી જે કાંઈ કળાઓ હતી, જે કાંઈ આવડત હતી, જે કાંઈ નિપુણતા હતી ને એ એમણે ભગવાનના ચરણે ધરી. એટલે શું કર્યું એણે? તો કે ભગવાનથી વિમુખ થયેલો જે જીવ હતો, બરાબર ને, એ જીવને પાછો પ્રભુ તરફ વાળવાનો ઋષિઓએ પ્રયત્ન કર્યો. તેથી ઋષિને આખું જગત મારા પતિ એટલે મારા ભગવાનનું છે એવું ઋષિઓને લાગે છે. તેથી રાત દિવસ ઋષિઓ ફરે છે. અને તેથી ભદ્રમ તદવિશ્વમ વદંતી દેવા. ભગવાન આ જગત કેટલું સુંદર છે, કેટલું રમણીય છે અને આહલાદક છે. આપણે પણ જગતમાં જ્યારે ફરીને ત્યારે પણ આપણે સુંદર જગત લાગવું જોઈએ. એમાં શ્રાવણ મહિનામાં ખાસ
શ્રાવણ મહિનો પવિત્રમાં પવિત્ર મહિનો છે. શા માટે? તો કે મોટા ભાગના જે ઉત્સવો છે ને એ શ્રાવણ મહિનાની અંદર આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ પણ શ્રાવણ માસની અંદર જ થયેલો હતો. આવા અનેક શું કહેવાય નાગપાંચમથી શરૂઆત કરી અને બધા જે ઉત્સવો છે શ્રાદ્ધ સુધીના એ આ ચાતુર્માસની અંદર બધા જ ઉત્સવ. જ્યારે જગતની અંદર ફરીને ત્યારે આપણે પણ સૃષ્ટિ સુંદર લાગવી જોઈએ. શા માટે? તો કે ભગવાને આટલી સરસ મજાની સૃષ્ટિ કોના માટે બનાવી? આપણને માણવા માટે બનાવી છે. આપણે આનંદ અને કિલોલથી શાંતિથી 24 કલાક પસાર કરી શકીએ તેથી આવું કુદરત આવું નિસર્ગનું નિર્માણ કર્યું છે. તેથી અહીં કહે છે તેથી જ ઋષિઓએ આ જગતમાં ફરતા હતા, લોકોને મળતા હતા, લોકોની પાસે બેસતા હતા અને લોકોની અંદર જો કાંઈ કુટેવો હોય દુર્ગુણો હોય એ દૂર કરી અજ્ઞાન દૂર કરે દુર્ગુણો દૂર કરવાનો પ્રયત્ન કરી જ્ઞાન અને પ્રકાશ પાથરવાનો ઋષિઓ પ્રયત્ન કરતા હતા. બીજું આજે ઘણા ફોગટલાટને જગત સુંદર લાગતું નથી. હું કે બધા બગડી ગયા છે, બધા આવા છે તેમ છે. ઘણીવાર આ જગત તો બગડ્યું છે એમાં કાંઈ ના નથી, પણ બગડેલા સમાજની અંદર પણ ઘણા સજ્જન લોકો રહેતા હોય. કાંઈ આખું જગત બગડતું નથી. 5-15% બગડે પણ બાકીના 85 શું કહેવાય 85% કદાચ બગડે પણ 15% સાત્વિક લોકો આ જગતમાં છે ને છે. કદાચ 85% નાસ્તિક ભગવાનને નહીં માનવાવાળા ભગવાનની બનાવેલી સૃષ્ટિને સમજવાળા કદાચ 85% નહીં હોય પણ 15% તો લોકો એવા છે કે જે પ્રકૃતિ અને ભગવાનને માનતા હોય. બરાબર ને? તો કહે છે કે આજે ઘણા ફોગટલાટને જગત સુંદર લાગતું નથી. કારણ કે તે માગવા જાય છે. એટલે માગવા જાય ને કોઈની પાસે લાંબો હાથ કરે ને એટલે પછી એને જગત સુંદર લાગે નહીં. યાજ્ઞવલ્કનો અનુભવ સાચો છે અને ફોગટલાટનો અનુભવ પણ સાચો છે. યાજ્ઞવલ્ક એમ કે સૃષ્ટિ સુંદર છે, માણવા જેવી છે. ભગવાને આપણે હસતા રમતા 100 વર્ષ કાઢી શકીએ એટલા માટે આ સુંદર સૃષ્ટિ ભગવાને બનાવેલી છે. તેથી હરો ફરો મળો આનંદ કિલોલ કરતાં કરતાં 24 કલાક પસાર કરો. આમ યાજ્ઞવલ્ક માને છે અને ફોગટલાલ માને છે કે આ સૃષ્ટિ આખી બગડી ગયેલી. બધાય કોઈ પોતાનો સ્વાર્થ લઈને જ બધા બેઠા છે. આવું ઘણીવાર ફોગટલાલને લાગતું હોય છે પણ યાજ્ઞવલ્કને આવી રીતનું લાગે છે. એનું શા માટે? તો કે દ્રષ્ટિમાં ફરક છે. બરાબર ને? એટલે કે યાજ્ઞવલ્કનો અનુભવ સાચો છે અને ફોગટલાલનો અનુભવ પણ સાચો છે. બંને જગતમાં ફરે છે, વાર્તા કથા કરે છે. બંનેના હેતુ જુદા જુદા હોય છે. એક ગામની અંદર 2 જણા નીકળે, બહારથી આવે અને કે આ ગામ સારું છે આપણે જરી ગામમાં આંટો મારી. એક માણસ જોડી લઈને ઘર સુધી માગવા માટે આંટા મારતો હોય અથવા કંઈ મંદિર કંઈ એવું બનાવવાનું હોય કથા વાર્તા કરવાની હોય તો એની માટે માગવા માટે ઘર સુધી ફરે છે. અને એક યાજ્ઞવલ્ક વશિષ્ઠ જેવો સંત એકનાથ મહાપુરુષ જેવા સમાજમાં એ જ ગામમાં ફરતા હોય છે પણ એ કંઈક આપવા માટે ફરતા. એને કોઈની પાસેથી સારી વાત કહીને કંઈ લેવાનું નથી. માણસની અંદર જે વેમ છે, જે પાખંડ છે, જે અજ્ઞાન છે, જે આવી રીતનું છે ને એ દૂર કરી અને પ્રકાશ પાથરવાનો પ્રયત્ન આ સંતોને ઋષિઓ ફરે. બંને જ એક ગામમાં ફરે છે, એક ઘરમાં બંને જાય છે પણ બંનેનું ફરવાનું જુદું જુદું છે. એક માગવા માટે જાય છે, એક આપવા માટે જાય છે. એટલે આપવાવાળો મોટો અને માગવાવાળાને હંમેશા હથેળી નીચે જ રાખવી પડે. કારણ કે માગવાનું હોય ને આપવાવાળો ઉપરથી આપે એટલે આપવાવાળો મોટો અને લેવાવાળો નાનો. અહીં તો યાજ્ઞવલ્ક અને વશિષ્ઠને સમાજમાં ફરવાનું છે, બધાને આપવાનું છે. એની પાસે કોઈની પાસેથી મારો કોઈ આભાર માને, મારું કોઈ આવી રીતનું કરે એવું એને કોઈ લાગતું નથી. તેથી કહે છે કે યાજ્ઞવલ્કનો અનુભવ પણ સાચો છે, એને પણ લાગે છે. ફોગટલાલ કથા વાર્તા કરી પૈસા ભેગા કરે છે જ્યારે યાજ્ઞવલ્ક માણસમાં તેજસ્વી વિચાર આપી અને લોક સંગ્રહ કરે છે. શું છે બેયનો ફરક? બેનબા કથા છે તમે આવજો કથામાં એમ કહેવાળો જુદો અને તેજસ્વી અને દિવ્ય વિચારો આપી અને તું ભગવાનનો લાડકો દીકરો છો, તું આવી રીતનો બની શકે છે એમ કહેવાવાળા યાજ્ઞવલ્ક પણ જુદા. બંનેના હેતુ જુદા હોવાથી અનુભવમાં ફરક રહે છે. યાજ્ઞવલ્ક તુષ્યંતી ચ રમંતી ચ ની સ્થિતિમાં જગતમાં ફરતા હતા. બધા જે સંતો ઋષિઓ આચાર્યો આવ્યા
એની સાંકળીઓ ખટખટ કરતી એક એક ઝૂંપડેથી બીજા ઝૂંપડે ગઈ. શા માટે? તો કે તુષ્યંતી ચ રમંતી ચ ની સ્થિતિમાં જગતમાં ફરે છે. સ્થિત પ્રજ્ઞની ટોચ એટલે જ ભગવાન પાસે જે સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર પહોંચી ગયેલો જે જીવ હોય છે એને જ શાંતિ મળે છે. એમ 71માં શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે ભગવાને બહુ રીત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ભગવાન કેવા? તો કે ભગવાનના મંદિરમાં આપણે જઈએ ને ત્યારે ભગવાન એકદમ શાંત હોય છે. કેવા? શાંતાકારમ ભુજગ શયન. આપણે ઘણીવાર દ્રષ્ટાંત દઈએ ને કે બાપાને 4 દીકરા, બાપા ફરિયાદ કરે કે હાલો એક છોકરો માને છે 3 માનતા. આવું આપણે ઘણીવાર એક દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મહાપુરુષ એને કે ભાઈ 3 દીકરા તો તારો ભલે કદાચ ન માને, એક તો માને છે ને, કે 25% તો તારું પરિણામ છે ને છે જ. પણ ભગવાનના મંદિરમાં તું કોઈ દી ગયો છો? તો કે હા, દરરોજ મંગળાની દર્શન કરવા માટે રોજ હું જાઉં છું. એમ કે તો તે મંગળાના દર્શન કરતી વખતે ભગવાનની સામે તે ધ્યાન કર્યું? એ કે હા કર્યું ને. તો ભગવાન કેવા લાગ્યા? તો કે ભગવાન હસતા રમતા કિલોલ કરતા આનંદ, સુરીલી બંસરી છે, માથે મુગુટ છે, પિત્તાંબરી પહેરેલી છે, સુંદર મજાનું માખણ, આવી રીતના ઘણા રૂપમાં દરરોજ અલગ અલગ રૂપની અંદર મને જોવા મળે છે. કે એના ચહેરા ઉપર કોઈ દી આવી રીતનો થકાવટ હોય, ચિંતા હોય, નિરાશા હોય કે ભગવાન આ માઇક આંગલા થઈને બેઠા હોય એવું તે ક્યારે મંગળાના દર્શનમાં ભગવાનની છબી જોઈ? એ કે ના ના, ક્યારેય ન જોઈ. ભગવાન તો કેવા છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીત્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આવા ભગવાનના મંગળાને હું જોઉં છું. એનો અર્થ એવો થયો, તું દર્શન કરવા જા ત્યારે ભગવાન કેવા છે? શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરે. આવા ભગવાન બહુ હસતા રમતા કિલોલ કરતા. મને તો એમ થાય છે કે હમણાં ભગવાન મને વાલી વાલી કરે, એટલો ચહેરો એનો સુંદર છે. પછી હળવેકથી પાંડુરંગ શાસ્ત્રી એને પૂછે કે ભાઈ આવો ચહેરો ભગવાનનો હસતો રમતો કિલોલ કરતો ચહેરો જોયો? તો કે હા જોયો મેં. તો એનો તો એકેય દીકરા માનતા નથી. કેવા? ભગવાનનો એકેય દીકરો માનતો નથી. છતાંય જો એ શાંત હોય તો તારે 25% તો પરિણામ છે ને. એક દીકરો તો તારું માને છે ને, તો તું કામ આવું ખોગ્યું મોઢું કરીને આ જગતમાં ફરે છે? એ કે શું કે આ ભગવાનના એકેય દીકરા એનું માને છે? ભગવાનને માને છે, પણ ભગવાનનું કોઈ માને છે? ભગવાનને અહીં બેઠા એટલે બધા ભગવાનને તો માને છે. મંદિરમાં જે દર્શન કરવાવાળો જેવો વર્ગ છે ને, એ પણ ભગવાનને માને કે નહીં? પણ ભગવાનનું માને? તો ભગવાનને હું માનવાનું એટલે શું કરવાનું? તો ભગવાને ગીતાના 18મા અધ્યાય કીધું છે કે મારી અને તારી વચ્ચેનો જે સંવાદ થયો છે, મારી અને તારી વચ્ચે જે કાંઈ ચર્ચા થઈ છે, આ ચર્ચા અંતિમ માણસ સુધી જે લઈ જવાનો પ્રયત્ન કરે છે એનાથી વધારે મને કોઈ વાલો નથી. ભગવાનને માનીએ, આરતી કરી, તિલક કરી, પ્રસાદ ધરી, બધું જ કરી, પણ ભગવાને આ કીધું છે ભગવાનને માને ને ભગવાનનું માનતો નથી. આવા 85% લોકો વર્ગ સમાજમાં એવો છે, ભગવાનને માને, થાળ ધરે 10,000 હજારનો, 15,000 ઝુલાવાના ઘણા 2,000 3,000 રૂપિયા બેનો ઘણીવાર હમણાં ઝુલાવાનું હાલે છે ને ભગવાનને. શું કહેવાય ને? હમણાં હિંડોળા હાલે છે. તો હિંડોળામાં કોઈ 2,000 5,000 10,000 આવી રીતે હિંડોળા ઝુલાવે કે નહીં? તમારે જો ગોકુળ મથુરામાં જાઓ, જો ભગવાનને ઝુલાવાના હોય ને તો તમારે 25-50 રૂપિયા ત્યાં 100 રૂપિયા મૂકો ત્યારે તમને દોરી પકડાય. આજે હાલે છે કે નહીં બધું? ભગવાનને બધા જ માને છે, પણ ભગવાનનું કોઈ માનવાનો પ્રયત્ન કરતો કોઈ. ભગવાને જ કીધું છે કે મને માને છે પણ મારું કોઈ માનવા તૈયાર. તો ભગવાનનું માનવાનું એટલે શું કરવાનું? તો કે ભગવાને જે તત્વજ્ઞાન, જે સિદ્ધાંત, જે કાંઈ વાતો જે ગીતામાં કરી છે ને, એ એકાદ માણસ પાસે તું લઈ જા તો તું મને વધારે પ્રિય છે. પણ એ ભગવાનનું માનતા, ભગવાનને માને પણ ભગવાનનું માનવા કોઈ તૈયાર નથી. તેથી ભગવાન કેવા? તો કે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ. ભગવાનનું અલૌકિક દિવ્ય રૂપ જોયા પછી માણસને થાય
કે વાહ ભગવાન, તમારી મૂર્તિ અજબની છે. શાંત આકૃતિવાળા, શેષ નાગ ઉપર શયન કરવાવાળા, પછી નાભી કમળ ધારણ કરનારા, દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા વાદળ રંગના અને સુંદર આંકડિયા વાળવાળા. ભગવાન કેવા દેખાય આપણે? શાંતિથી જો ભગવાનના મંદિરમાં જાય અને ભગવાનની અંદર જાય અને જો આપણે આવી રીતનો જો પ્રયત્ન કરીને તો ભગવાન કેવા છે? તો કે ભગવાન આવી રીતના છે, વાકડિયા વાળવાળા છે, સુંદર મજાના છે, આવી રીતના ભગવાન છે. લક્ષ્મીકાંત છે, લક્ષ્મીજીના સ્વામી છે, કમળ જેવા નેત્રવાળા, જ્ઞાનદારવા, યોગીઓને પ્રાપ્ત થનારા, સંસારના ભયોને હરનાર અને સર્વલોકના એક જ ધણી એવા શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું. એટલે અહીં ભગવાનનું વર્ણન છે. ભગવાન કેવા? શાંતાકારમ ભુજગ શયન. ભગવાન શાંત છે, આપણે પણ શાંત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી સ્થિત પ્રજ્ઞની ટોચ એટલે ભગવાન પાસે શાંતિ હોય જ. ભગવાનની પાસે શાંતિ હોય એ સ્થિત પ્રજ્ઞ. અશાંતિ હોય જ નહીં. તેથી શાંતાકારમ ભુજગ શયનમ. સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર પહોંચેલા સાધક ભગવાનને આપવા માટે જાય છે. તેથી ભગવાન મળશે કે નહીં તે બાબતે શંકા જ નથી. ભગવાનને આપવા માટે ઘણા લોકો આ જગતની અંદર બધા કાંઈ લેવા માટે મંદિરે જાય એવું નથી. ભગવાનને આપવાવાળા પણ સમાજની અંદર 2-5% લોકો તો છે ને કે ભગવાન તે અમને ખૂબ આપ્યું, હવે અમારે તારી પાસે કાંઈ લેવું નથી, પણ અમે કંઈક ધરવા માટે તને આવ્યા છે. એવા અસંખ્ય લોકો આ જગતની અંદર ઘણા બધા ફરતા રહેલા છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. બરોબર? પાંડુરંગ શાસ્ત્રીના જો પ્રયોગોનો આપણે જો વિચાર કરીને તો એ બધા શ્રી દર્શનમ હોય, યોગેશ્વર કૃષિ હોય, પછી વૃક્ષ મંદિર હોય, મત્સ્યગંધા હોય, પછી હીરા મંદિર, કોઈ પણ પ્રયોગ હોય ને તો એમાંથી જે મહાલક્ષ્મી જે ઊભી થાય છે ને એ ભગવાનના ચરણે ધરે. શું છે? અમે માગવાવાળા નથી ભગવાન, અમે તને આપવાવાળા છીએ. કેવા? આજે સમાજની અંદર મંદિર બાંધવાનું હોય કે કાંઈ ચર્ચ કરવાનું હોય ને તો કાં કથા વાર્તાને ગમે તે 20% ને 25% ભાગ કઢાવીને ગમે તેમ કરી અને ખિસ્સા હળવા કરવાનો સમાજમાં જબરજસ્ત પ્રયત્ન ચાલતો રહેલો છે. સમાજમાં આજ એક એવો વર્ગ છે કે જે ન લેતા આપવા, ભગવાનને અમે આપવા માટે જન્મા છીએ. તેથી આવી મહાલક્ષ્મી જે ઊભી થાય છે ને એ ભગવાનના કે ભગવાન આ લક્ષ્મી તારી છે, આ મહાલક્ષ્મી છે, આ અમે તને અર્પણ કરી. એવો એક વર્ગ આ સમાજની અંદર છે, પણ એને ઓળખતા આવડવો જોઈએ. તેથી કહે છે કે ભગવાન પાસે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર જ નહીં, એટલે કે સીધા ભગવાનના મહેલમાં ચાલ્યા જાય છે. તેમને કોણ રોકી શકે? આવા મહાપુરુષનું વર્ણન 71મા શ્લોક સુધી સ્થિત પ્રજ્ઞાનું વર્ણન ભગવાને અહીંયા અર્જુનને સમજાવ્યું છે. 55મા શ્લોકથી શરૂઆત કરી અને 72 એટલે કે 18 શ્લોક સુધી સ્થિત પ્રજ્ઞ એટલે ટોચની અને ભગવાનનો લાડકો જો કોઈ દીકરો હોય ને, ઘણા બધા ભગવાનના લાડકા દીકરા જગતમાં આટા મારે છે, પણ એમાં ટોપ લેવલ કોઈ જો ભગવાનનો ભક્ત અને લાડકો દીકરો હોય તો એ સ્થિત પ્રજ્ઞ છે. એનું વર્ણન 55થી અહીંયા 72 શ્લોક સુધી ભગવાને કીધું છે. એમાં 71મા શ્લોક સુધી આપણે અભ્યાસ કરતા હતા કે બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે નિરહંકારી છે, નિર્મમત્વ છે, જેને કાંઈ લેવું જ નથી, જે આપવા જ માટે જન્મ છે ને એવા અહીંયા સ્થિત પ્રજ્ઞનું વર્ણન 71મા શ્લોકની અંદર ભગવાને કર્યું છે. આજે આપણે કરવાનો છે એમાં શું કીધું ભગવાને? કામના, સ્પૃહા, મમતા અને અહંતાથી રહિત થવાથી તેની કેવી સ્થિતિ થાય છે? આ બધું અહંકાર થાય ત્યારે એની સ્થિતિ કેવી થાય છે તેનું વર્ણન આગળના શ્લોકમાં કરતાં આ વિષયનો ઉપસંહાર આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. ભગવાન કહે છે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતે સ્થિત્વા શાંતકાલેપી બ્રહ્મ નિર્વાણમૃચ્છતિ. આમાં 4 વાતો ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્થિત પ્રજ્ઞની ટોચની ભૂમિકા ભગવાન આ છેલ્લા શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હે અર્જુન, એષા બ્રાહ્મી સ્થિતિ, એનો અર્થ થાય છે કે બ્રહ્મને જેણે પામી લીધા છે તે અને બ્રહ્મ સુધી પહોંચવાની
જેની લાયકાત થઈ ગઈ છે એનું વર્ણન આ શ્લોકની અંદર ભગવાને કીધું છે. તેથી હે પાર્થ, તું બ્રાહ્મ સ્થિતિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર, અને આ જો સ્થિતિ તું પ્રાપ્ત કરીશ તો નૈનામ પ્રાપ્યતિ વિમુક્ત. તને કોઈ આવી રીતના જે વિકારો છે, કોઈ પણ પ્રકારના વિકારો છે, કોઈ પણ પ્રકારના આવી રીતના પદાર્થો છે ને, એ તને હેરાન કરી શકશે. તારી ઇન્દ્રિયો છે, તારા ભોગો છે કે તારા વિષયો છે ને, એ તને હલાવી શકશે નહીં. શા માટે? નૈનામ પ્રાપ્યતિ મુહ્યતિ, તને હેરાન કરશે નહીં. અને અંત સમયે તું જ્યારે આ જગત છોડીને જવાનો હશે ને, ત્યારે તું શું કહે છે, અંતકાલે તારે અંતકાલે પણ તારી સ્થિતિ આવીને આવી રહેવાની છે. અને આ જ સ્થિત પ્રજ્ઞ માણસ બ્રહ્મ નિર્વાણને પામી જાય છે. તેથી અહીં કહે છે એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ એસા બ્રાહ્મી સ્થિતિ. હે પૃથાનંદન, આ બ્રાહ્મી સ્થિતિ છે. કેવી બ્રાહ્મી સ્થિતિ? એટલે બ્રહ્મ સુધી પહોંચેલાની સ્થિતિ કેવી છે એનું વર્ણન આ શ્લોકની અંદર કરે છે. હે પૃથાનંદન, આ બ્રાહ્મી સ્થિતિ છે એ નામ પ્રાપ્ય, આને પામીને યોગી કદી ન વિમુયતિ, મોહિત થતો નથી. જેણે બ્રહ્મની સ્થિતિ, બ્રહ્મનું જીવન જેણે પ્રાપ્ત કરી લીધું છે તેને કોઈ આવી રીતનો મોહિત કરી શકતો નથી. અસ્યમ અંતકાલે અપી, આ બ્રાહ્મી સ્થિતિમાં જો અંતકાળે પણ કોઈ સાધક સ્થિત થઈ જાય તો તેને બ્રહ્મ નિર્વાણ રૂચતી, એટલે બ્રહ્મ નિર્વાણ એટલે કે નિર્વાણ શાંત બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે બ્રાહ્મી સ્થિતિનું વર્ણન કરીને ભગવાન કહે છે કે બ્રહ્મ નિર્વાણ સ્થિતિથી પહોંચી જાય છે. એવું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. ભગવાન કહે છે કે હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય મોહ પામતો નથી, અને અંતકાલે પણ તે સ્થિતિમાં રહીને બ્રહ્મ નિર્વાણ થઈ જાય છે. પછી એને આ જગતની અંદર આવવાની જરૂર, ભગવાનની પાસે પહોંચી ગયો એટલે બ્રહ્મ નિર્વાણ થઈ ગયો. બ્રહ્મ નિર્વાણ, બરાબર ને? બ્રહ્મ નિર્વાણ એટલે પાછું આવવાનું નથી, ભગવાનના ખોળામાં આ જીવ જતો રહ્યો છે, એમ આ શ્લોકની અંદર કહેવા માંગે. બીજી વાત, ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં સાંખ્ય માર્ગ અને યોગ માર્ગનું ઉત્કૃષ્ટ હૃદયગમ વર્ણન કર્યું છે, બરાબર ને? આપણે પહેલા શ્લોકથી સાંખ્ય યોગનો પ્રથમ શ્લોકથી આપણે અભ્યાસ કરતા આવ્યા છીએ. અને આ સાંખ્ય યોગની અંદર અહીંયા ભગવાન કદાચ કે સાંખ્ય યોગ કદાચ સાધકને થોડો અઘરો લાગે. આપણી ભાષામાં કહેવું હોય તો સાંખ્ય એટલે જ્ઞાન કદાચ એને આવી રીતનું ઊંચું લાગે, તો એના માટે એક બીજો એટલે કે યોગ માર્ગનું ઉત્કૃષ્ટ અને હૃદયગમ વર્ણન કર્યું છે. સાંખ્ય યોગ કદાચ જો અઘરો લાગે તો બીજો એક માર્ગ ભગવાને બતાવ્યો છે, અને એ યોગ માર્ગ છે. સાંખ્ય માર્ગ શ્રેષ્ઠ છે, પણ તે સામાન્ય માણસને પચશે કે નહીં તે કોને ખબર. તેથી બુદ્ધિ એ બીજો ઉપાડશે કે નહીં તે ભગવાનને શંકા ગઈ. બીજો આ ઉપાડશે કે નહીં તે શંકા ભગવાનને ગઈ, અને ભગવાને આ બાબતમાં શંકા છે. તેથી ભગવાને એક બીજો માર્ગ અહીંયા સાધકને બતાવ્યો છે, તે એટલે યોગ માર્ગ. હું તેનો છું. આ યોગ માર્ગ હૃદયગમ છે. સાંખ્ય શાસ્ત્ર ઘણીવાર અઘરું પડે, સાંખ્ય એટલે જ્ઞાન, તો અહીં ભગવાને એક બીજો માર્ગ બતાવ્યો છે, અને એ માર્ગ છે એટલે યોગ માર્ગ. યોગ માર્ગ એટલે ભગવાન હું તારો છું, અને એકવાર ભગવાનના બની ગયા, ભક્તિ આવી ગઈ, હું તારો છું, એનો અર્થ ભક્તિ, એટલે ભગવાને બીજો માર્ગ ભક્તિનો બતાવ્યો છે. યોગ માર્ગમાં ભગવાન સાથે જોડાઈ જવાનું છે. જેને પોતાને કંઈ સંભાળવાનું નથી પણ તેને સંભાળવાવાળો બેઠો છે, એના જેવો સુખી બીજો કોઈ નથી. હવે એને સંભાળવાનું અહીં કહે છે કે યોગ માર્ગ, યોગ એટલે જોડાઈ જવું, અને માર્ગ એટલે ભગવાનનો જે માર્ગ છે, ભગવાનનો જે વિચાર છે, ભગવાનનો જે કર્મયોગ છે, ભગવાને જે કરેલું કામ છે એની સાથે જોડાઈ જનાર જે વર્ગ છે ને, એને હવે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. એનો એક જ મત છે કે હવે હું ભગવાન જોડે જોડાઈ ગયો છું, તેથી મને સંભાળવાવાળો ભગવાન. આપણે કોણ સંભાળે છે? ભગવાન આપણે સંભાળવાવાળો છે. એવો એક યોગ માર્ગનો રસ્તો ભગવાને બીજા અધ્યાયમાં
અહીંયા સાંખ્ય પછી બતાવ્યો છું. આ યોગ માર્ગ બહુ ફક્કડ છે. કેવો? એકદમ ફક્કડ છે. યોગ માર્ગ ગ્રહણ કર્યો એટલે નૈસર્ગિક રીતે બુદ્ધિમાં કામના ઓછી થઈ જાય. તેના લીધે જીવનમાંથી ફિકર અને ડર બુદ્ધિમાંથી ચાલ્યા જાય. તેની બુદ્ધિ અચલ થાય. તસ્યનો ચલતે મન. એની બુદ્ધિ કેવી થઈ જાય? એકવાર યોગ માર્ગનો જેણે સ્વીકાર કરી લીધો છે તેને પછી કોઈ પ્રકારની ચિંતા રહેતી, એની બુદ્ધિ અચલ થઈ જાય છે. ભગવાને કરેલા આ બંને વર્ણનો અર્જુનને ગમ્યા. બે વર્ણ, સાંખ્ય યોગ અને યોગ માર્ગ, આ બે વર્ણન ભગવાને સાંખ્ય યોગની અંદર બે વાત તેણે સમજાવી. પહેલાં સાંખ્ય શાસ્ત્ર અર્જુનને ઘણીવાર થોડુંક અઘરું પડે તેથી એણે યોગ માર્ગ બતાવ્યો છે. બંને માર્ગો અહીંયા અર્જુને ગ્રહણ કર્યા છે અને બંને માર્ગો એને ખૂબ જ સરસ લાગ્યા છે એમ વ્યાસ લખે છે. ભગવાને કરેલા બંને વર્ણનો અર્જુનને ગમ્યા. આ બંને ભૂમિકાઓ શ્રેષ્ઠ છે. આ સ્થિતિ પર પહોંચેલો માણસ પુરુષોત્તમ એટલે કે સુપરમેન કહેવાય. આ સ્થિતિ ઉપર બંને માર્ગો જેણે સ્વીકાર્યા છે અને આ માર્ગ સુધી જે પહોંચેલો માણસ છે ને એને સુપરમેન, એટલે એનાથી કોઈ બીજો આગળ ને, આના માટે સુપરમેન શબ્દ વાપરવામાં આવે છે. એટલે યોગ માર્ગ અને સાંખ્ય માર્ગ, આ બીજા અધ્યાયની અંદર ભગવાને બે માર્ગ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વાત, ભગવાન કહે છે કે હે અર્જુન, જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી એટલે કે કળણને, એટલે કે જે ભૂમિ જેમાં ખૂપી ગયા પછી માણસ બહાર નીકળતો નથી, જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એટલો તે ભૂમિની અંદર ઊંડો ને ઊંડો ઉતરતો જાય છે, એને કળણ કહેવામાં આવે છે. કેવું? આગળ પણ આપણે આવી ગયું આ વિષય કે અહીંયા કહે છે કે ભગવાન કહે છે કે અર્જુન, જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણ એટલે કે જે ભૂમિમાં ખૂપી ગયા પછી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ બહાર નીકળવાને બદલે એ અંદર ઊંડો ઉતરતો જાય છે, ત્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળને સારી રીતે ઓળંગી જશે. તને પછી આ કળણ શું કહેવાય છે? કળણ તને તકલીફ આપશે નહીં. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે તારામાં વૈરાગ્ય ઉત્પન્ન થશે. અત્યાર સુધી તે જે સાંભળ્યું છે તે અને હવે પછી તું જે સાંભળવાનું છે તે, એ બંનેની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થશે. વૈરાગ્યનો અર્થ થાય છે ભગવાન ઉપરનો વિશિષ્ટ પ્રેમ. વૈરાગ્ય સંસ્કૃત શબ્દ છે. વૈરાગ્ય એટલે પછી રાગ, એને એક આમાં ત્રણ શબ્દો એક સાથે જોડે. વિશિષ્ટ રાગ જેને ભગવાન ઉપર બેસી ગયો છે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. હવે મને વાસના નથી, કામના નથી, વિષયો નથી, ઇન્દ્રિયનું ખેંચાણ ભોગો તરફ નથી, આવી જ્યારે વૃત્તિ માણસની જ્યારે થઈ જાય છે એના માટે વૈરાગ્ય શબ્દો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાએ વાપર્યો છે. ભગવાન કહે છે કે હે પાર્થ, જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ. યથાર્થ તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. તેથી આ પુરુષોત્તમનું વર્ણન સાંભળીને અર્જુનને ભગવાને પ્રશ્ન પૂછ્યો. આ બધું વર્ણન ભગવાને અર્જુનને સમજાવ્યું બીજા અધ્યાયની અંદર. ત્યારે અર્જુનના મનની અંદર એક પ્રશ્ન ઊભો થયો કે ભગવાન, તમે એમ કહો છો કે એકવાર જો આ યોગ જેણે સાધી લીધો છે એને કળણ એટલે જેમ ખૂપી જાય ને ઊંડો ઉતરતો જાય, બરોબર, તો એને પાર કરી જાય છે. આવું તમે વારંવાર મને સમજાવો છો. પણ મારો એક પ્રશ્ન છે, એમ કરીને ભગવાનને અર્જુન પ્રશ્ન કરે છે. તેથી આ પુરુષોત્તમનું વર્ણન સાંભળે છે. અર્જુનને ભગવાને પ્રશ્ન પૂછ્યો છે કે આ પૂજ્ય, વંદનીય અને લોકો તો પુરુષોત્તમ કેવી રીતે રહે? તમે જે વર્ણન પુરુષોત્તમનું જે કરો છો એનું કેવી રીતે રહે, કેવી રીતે બોલે, તેમનું ચાલવું કેવી રીતે, તેનો વ્યવહાર કેવી રીતે હોય છે, આ બધા પ્રશ્નો પૂછે છે. અને ભગવાન 55થી
72 શ્લોક સુધી સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરે. 54મા શ્લોકની અંદર અર્જુને આ પ્રશ્ન હળવેકથી ભગવાનને પૂછી લીધો કે ભગવાન, તમે સ્થિત પ્રજ્ઞનું અને પૂર્ણ પુરુષોત્તમનું તમે જે વર્ણન કરો છો, તો એના સુધી જે પહોંચવાવાળો જે વર્ગ છે, સાધક છે, એ સાધક કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે એનો વ્યવહાર ચાલે છે ને, તો આ સાધકનું તમે વર્ણન કરો. તેથી 55 થી 72 શ્લોક સુધી ભગવાન સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર જવા માટે જે સાધક પ્રયત્ન કરે છે ને, એનું વર્ણન કરે છે. એનો આપણે ઘણા સમયથી વિચાર કરીએ છીએ. આ પ્રશ્નના જવાબમાં ભગવાને સ્થિત પ્રજ્ઞનું અદ્ભુત પ્રકરણ શરૂ કર્યું છે. તે આપણે 55ના શ્લોકથી સમજાયું. સ્થિત પ્રજ્ઞના વર્ણનના શરૂઆતના 2 શ્લોકમાં વ્યાખ્યા કરીને તેનું શાસ્ત્રીય વિવેચન આપણે જોયું. ત્યાર પછી તે માર્ગે જવાનો રસ્તો ભગવાને બતાવ્યો. કયા કયા સાધનો છે તે પણ ભગવાને આ અધ્યાયમાં બતાવ્યા છે અને કહ્યા છે. કયા રસ્તે જવાનું, કે રસ્તે જાય તો ઉર્ધ્વગતિ થાય અને કયા રસ્તે જાય તો અધોગતિ થાય, એ 2 રસ્તા ભગવાને અર્જુનને સમજાવ્યા. ધ્યાયંતો વિષયાન પુષ આમ કહીને 2 શ્લોકની અંદર અધપતનના ખાણની અંદર 8 વાતો ભગવાને સમજાવી છે. એ પણ અધોગતિના ખાડામાં કેવી રીતે સાધક જાય છે. ધ્યાયંતો વિષયાન પુષ, જે સાધક હંમેશા વિષયોનું ધ્યાન કરતો બેઠો રહે છે, એ વિષયોના ધ્યાન કરતાં કરતાં એની બુદ્ધિ કેવી રીતે નષ્ટ થાય છે અને નષ્ટ થયેલી બુદ્ધિનું અધપતન કેવી રીતનું થાય છે, એ અધપતનના 8 કારણો ભગવાને બતાવ્યા. એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પાણી ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ અને 72મા શ્લોકનો અત્યારે આપણે અભ્યાસ કરીએ. 55મા શ્લોકથી ભગવાને ચિત્ત પ્રજ્ઞનું વર્ણન શરૂઆત કરી. અનેક પ્રકારના અનેક રીતે માર્ગો પણ બતાવ્યા છે. કયા માર્ગે માણસે જવું એ માણસે પોતે નક્કી કરવાનું છે. કયા રસ્તે જવાનું, કયા અટકવાનું, એમ બધું કહીને 2 માર્ગ ભગવાને દેખાડ્યા. કેવા? ભગવાને 2 માર્ગ બતાવ્યા છે, કહીને 2 માર્ગ દેખાડ્યા છે. અને તે રસ્તે જતાં સંભાળીને ચાલવું જોઈએ એવું ભગવાને સૂચન પણ આ શ્લોકોની અંદર કર્યું છે. ભગવાને સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરીને લગભગ ઈશ્વર જ સમજાવી દીધો. સ્થિત પ્રજ્ઞનું વર્ણન એટલે ભગવાન પોતે જ, એમ ભગવાન જ સમજાવી દીધો છે. શાસ્ત્રકારોએ ઈશ્વરનું ત્રિવિધ રૂપ કહ્યું છે. તેવી જ રીતે સ્થિત પ્રજ્ઞનું વિવિધ રૂપો પણ છે. આ 72મા શ્લોકમાં ભગવાન એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, પહેલી લીટીમાં પહેલો શબ્દ અહીંયા ભગવાન વાપરે. શું વાપરે છે? એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. ભગવાન કહે છે કે બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મની સ્થિતિ. કેવી? બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મ. બ્રહ્મ એટલે ભગવાન. ભગવાનની સ્થિતિનું વર્ણન અહીંયા કરે છે. એટલે કે બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મની સ્થિતિનું વર્ણન. એ વ્યક્તિની કે કર્મથી બંધાયેલા જીવની સ્થિતિ નથી, પણ શાશ્વત ભગવાનની સ્થિતિ છે. આ સ્થિતિ પર યાજ્ઞવલ્ક, પાણીની, પુરુષોત્તમ વગેરે પહોંચ્યા છે. અને એનું જ વર્ણન ભગવાન અહીંયા સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરતાં અહીંયા આ વાત સમજાવે છે. ત્યાર પછી તેઓ ભગવાન થયા. ભગવાન યાજ્ઞવલ્ક, ભગવાન વશિષ્ઠ, ભગવાન આપણે કહીએ ને કે વેદવ્યાસ, એને આગળ આ વિશેષણ લાગ્યું છે. તેઓ ભગવાન થયા. તેથી ભગવાન યાજ્ઞવલ્ક, ભગવાન પાણીની અને ભગવાન વશિષ્ઠ એમ આપણે ઘણીવાર બોલીએ છીએ. ભગવાનમાં અને માણસમાં ખરેખર સામ્ય છે જ. ભગવાનને ઓળખવો કઠણ છે, તો શું માણસને ઓળખવો સહેલો છે? ભગવાનને ઓળખવો ઘણો કઠણ છે. તો ભગવાને જે માણસને બનાવ્યો એ માણસને ઓળખવો ઘણો કઠણ છે. એ કાંઈ સીધો કાંઈ અંદર શું હોય ને બહાર કેવી રીતની વાત કરે એ ખબર નથી. માણસને ખૂબ જ ઓળખવો કઠણ છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આ સમજાવવા માટે કે માણસને ઓળખવો કઠણ છે એવું એક દ્રષ્ટાંત આપીને આપને સમજાવવા માગે છે. એ દ્રષ્ટાંત ઘણીવાર આપણે અહીંયા આવી પણ ગયું છે, પણ અહીંયા આજે આ વિષયને લગતું છે. ભગવાનને ઓળખવો જેમ કઠણ છે એમ માણસને ઓળખવો પણ કઠણ છે. ઉનાળાના દિવસો હતા
42 ડિગ્રી તાપ હતો, આંબાનો સરસ મજાની વાડી હતી ને વાડીના શું કહેવાય વાડીના આંબાના નીચે ખાટલો નાખી અને એક માણસ શાંતિથી બપોરના જમી કાઢવીને સૂતો હતો. જમી કાઢવીને સૂતો હતો એટલે શાંતિથી ઊંઘ આવવાની તૈયારી થઈને ત્યાં બાજુમાં એક લીમડો હતો અને લીમડા ઉપર કાગડાઓ બધાય ખડબડાટી બોલાવવા લાગ્યા. એને એમ થયું કે આ માંડ માંડ ઊંઘ આવવાની શરૂઆત થાય છે, સુંદર મજાનો અહીંયા આંબાનો સાયો, ઠંડો પવન, પણ આ ક્યાં કલબલાટ શરૂ કર્યો. એટલે એને વિચાર કર્યો કે 2-5 વાર કીધું, એ કાગડાઓ ઉઠી જાઓ, મારે ઊંઘવું છે, મારે ગઈ રાતનો ઉજાગરો, આવું ઘણું બધું એમણે કીધું એમ. પણ કાગડા એની ભાષા સમજી શીખા ને એ તો કલબલાટ કરતા રહ્યા. ત્યારે એકદમ આ માણસ ક્રોધમાં આવી ગયો. એ કે હું ક્યારનો કહું છું કે તમે ઉઠી જાઓ, મારી ઊંઘમાં તમે ખલેલ પહોંચાડો નહીં, પણ તમે હારતા જ નથી. એ કે હમણાં જ મારા રૂમમાં જાઓ, તલવાર લાવું. કેવી કાગડાને સાંભળતા કહે છે કે હું હમણાં મારા રૂમમાં જાઉં, ખીતે ટીંગાયેલી જે તલવાર છે ને એ તલવાર લઈને હમણાં આવું અને હમણાં થળિયેથી સડસડાટ કરતો કરતો તમે જ્યાં કલબલાટ કરો છો ને એ ડાળી આવીને તમારા બધાના ડોકા ઉડાડી નાખો. હું આમ વિચાર કરતો હતો અને એ તો રૂમમાં ગયો. અહીંયા જે સમજી ગયા હતા ને એ કાગડા અમુક સમજી ગયા કે ભાઈ માણસનો કાંઈ ભરોસો, એ બોલે કાંઈ ને કરે કાંઈ. એટલે બધા કાગડા ઉડી ગયા, એક કાગડો ઉડ્યો નહીં. એટલે બીજે ડાળીએ જઈને ઓલા કાગડાએ કીધું કે ભાઈ ઉડ. એ કે પણ હજી તો એ રૂમમાં ગયો છે, જ્ઞાનમાંથી તલવાર કાઢે, તલવાર કાઢીને બારો આવે, બારો આવ્યા પછી એક થડમાં એક ડાળીએ કરતો કરતો મારી પાસે આવે, તો હું ક્યાં વયો જાઉં. એ કે પણ આવી જાવ ને, અમે જો શાંતિથી. એ ભાઈને કાંઈ માણસનું કાંઈ નક્કી ને હું બોલ્યો તો કે હમણાં ઘરમાં જાઓ, તલવાર લાવું અને મ્યાનમાંથી બહાર કાઢીને ધીમે ધીમે થડ ઉપર ને કાગડા કલબડાટ કરે, ડાળી ઉપર જઈને એને ડોકું ઉડાડી નાખું. આવું એ બોલ્યો હતો ને. પણ બારીમાંથી એણે નાળસું કાઢી અને ઓલા કાગડાને ઠૂસ કરી નાખ્યો, મીંડો તડફડવા. ઓલા બધા કાગડા ભેગા થયા કે અમે નહોતું કીધું ભાઈ, માણા બોલે કાંઈ ને કરે કાંઈ. એ બોલ્યો તો તલવાર ને કાઢી બારીમાંથી ટાઈકો. એ કે આહારને બરોબર લઈ લેવાનું છે. એટલે માણસનું કાંઈ નક્કી નહીં. ભગવાનને ઘણીવાર ઓળખવો હેલો પડી જાય, પણ માણસને ઓળખવો ઘણીવાર અઘરો પડે છે. તેવી રીતનું દાદા ઘણીવાર આ દ્રષ્ટાંત આપે છે. કદાચ ભગવાનને ઓળખી શકાય પણ માણસને ઓળખવો બહુ અઘરો છે. નકા બોલ્યો તો હું તલવાર લેવા જાવ ને પછી ધીમે ધીમે થડ ઉપર ચડવું, બોલ્યો કાંઈ અને કર્યું કાંઈ. એમ કદાચ ભગવાનને ઓળખી શકાય પણ માણસને ઓળખવો શક્ય નથી. બ્રહ્મને ઓળખતી વખતે બ્રહ્મ તમને મદદગાર થશે, પણ માણસને ઓળખવા પ્રયત્ન કરશો તો તે તમને મદદગાર નહીં થાય. તેથી જ બ્રહ્મને ઓળખવો સહેલો છે. ભગવાનનું રૂપ પ્રગટ છે, ઝરણાઓ વહે છે, લીલોતરી દેખાય છે, ચારે બાજુ ખળખળતા વહેતા રહેલા ઝરણા. એ ભગવાન તો આપણે અત્યારે ઝરણાઓના રૂપની અંદર, પ્રગટ રૂપની અંદર ભગવાન આપણે નજર કરીએ ને તો આપણે ભગવાન દેખાતો રહેલો છે. ભગવાનનું રૂપ પ્રગટ છે, ઝરણાઓ વહે છે, લીલોતરી ઉગી નીકળી છે. આ બધું ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. કે ઓમ દેખાય નહીં, પણ ભગવાનને જોવો હોય ને તો બહાર નીકળીને નિસર્ગના વાતાવરણમાં જવું પડે. તો નિસર્ગના વાતાવરણમાં જઈએ તો આપણે ભગવાન એની અંદર પ્રગટ રૂપની અંદર છે, એના દર્શન આપણે થાય છે. માણસનું પ્રગટ રૂપ આપણને દેખાય પણ તેનું અપ્રગટ રૂપ ગુપ્ત છે. અંદર હું હાલે છે આપને ખબર નથી. બહારથી કદાચ કામ, ક્રોધ, લોભમાં ઘણી વાર થાય તો એનું પ્રગટ રૂપ ઘણીવાર દેખાઈ જાય, પણ અંદર એનું શું ચાલતું રહેલું છે એ અપ્રગટ રૂપ અહીંયા ગીતાકાર કે ગુપ્ત છે, તેની આપને ખબર જ ન પડે. બ્રાહ્મી સ્થિતિને પામ્યા પછી એ માણસ મોહિત થાય જ નહીં. અહીંયા એસા બ્રાહ્મી સ્થિતિ, આવો શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 72મા શ્લોકની અંદર એસા બ્રાહ્મી સ્થિતિ કરીને ભગવાન અર્જુનને સમજાવે છે કે બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચેલો જે સાધક છે, બરાબર, એની સ્થિતિ કેવી હોય છે એનું વર્ણન આ શ્લોકની અંદર કરે છે. બ્રાહ્મી સ્થિતિને પામ્યા પછી એ માણસ મોહિત થાય જ નહીં. કોઈ વિષયો હોય કે ઇન્દ્રિયોને લાલન પાલન કરવામાં એ ક્યારેય મોહિત થાય જ નહીં. જ્ઞાન એટલે કે જ્ઞાની પડી જાય, ભક્ત પણ ક્યારેક પડી જાય, કર્મયોગી પણ પડી જાય, પણ
પડી જાય, પણ સ્થિત મુનિ ક્યારેય પડતો. આ ત્રણેય કરતાં જ્ઞાની, કર્મયોગી અને ભક્ત એના કરતાં ટોચની ઉપરની સ્થિતિ હોય તો એ સ્થિત પ્રજ્ઞની સ્થિતિ છે. ભક્ત પણ ઘણીવાર પડી જાય, ઘણીવાર હાપટમાં, આપણી ભાષામાં કેવું હોય તો ભગવાન ઘણીવાર એને પરીક્ષામાં હાપટમાં પણ જે જ્ઞાની પણ થઈ જાય, કર્મયોગી પણ ઘણીવાર પડી જવાના ઘણા મોટા શાંતિ છે. પણ આ સ્થિત પ્રજ્ઞની જે ટોચ ઉપર જેણે બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મની સ્થિતિ જેણે પ્રાપ્ત કરી લીધી, જીવમાંથી જે છૂટો પડેલો જે જીવ છે એ પાછો બ્રહ્મની અંદર ભળી જાય ત્યાં સુધીની જે કાંઈ કૃતિઓ કરીને એ સ્થિતિ ઉપર પહોંચ્યો છે તે પડતો જ નથી, એમાંય ભગવાનનું કહેવાનું છે. તેથી અહીં કહે છે કે માણસનું એટલે કે બ્રાહ્મી સ્થિતિને પામ્યા પછી એ માણસ મોહિત થાય જ નહીં. જ્ઞાની પડી જાય, ભક્ત પણ ક્યારેક પડી જાય, કર્મયોગી પણ ક્યારેક પડી જાય છે, પણ સ્થિત પ્રજ્ઞ મુનિ ક્યારેય ન પડે, કારણ કે તેમને બ્રાહ્મી સ્થિતિ એટલે ભગવાનનો ખોળો અને ભગવાન જ મળી ગયા છે. પોતે જ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છે. કેવો? ચિદાનંદ રૂપ શિવોહમ. આ સ્થિતિ ઉપર સ્થિત પ્રજ્ઞ પહોંચી ગયો છે. તેથી ઘણીવાર ભક્ત પણ પડે, જ્ઞાની પણ પડે, કર્મયોગી પડે, પણ સ્થિત પ્રજ્ઞ પડતો નથી. એમ ભગવાન એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, કે હે પાર્થ, બ્રાહ્મી સ્થિતિ જેણે પ્રાપ્ત કરી લીધી છે એ ક્યારેય કોઈ દિવસ પડતો નથી. એ મારો જ અંશ અને મારી જ પાસે આવી ગયો છે એવી સ્થિતિ એણે પ્રાપ્ત કરી લીધી. વૃત્તિ બદલાય, સ્થિતિ બદલાતી નથી. માણસની વૃત્તિ બદલાય પણ સ્થિતિ બદલાતી નથી. સ્થિત પ્રજ્ઞની બુદ્ધિ એટલી સ્થિર થઈ ગઈ છે કે બ્રાહ્મી સ્થિતિ છે એ ક્યારેય બદલાય જ નહીં. સ્થિત પ્રજ્ઞનું મન પવિત્ર છે, બુદ્ધિ પવિત્ર છે, એટલું જ નહીં શરીર પણ એનું પવિત્ર થઈ જાય છે. એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હે પાર્થ, અહીંયા સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર ગયેલો જે પુરુષને એનું બધું જ આવી રીતનું સ્થિર અને પવિત્ર થઈ જાય છે. કીર્તન કરતાં કરતાં શરીર પણ બ્રહ્મીભૂત થઈ જાય પછી બગડવાની વાત જ ક્યાં રહી? કીર્તન જ્યારે કરે ત્યારે એનું મન, એની બુદ્ધિ, એની ઇન્દ્રિય બ્રહ્મની અંદર જ લીન થઈ ગયો છે. પછી હાથની અંદર મસાલ હોય અને મસાલ લઈને બેઠો હોય માણસ, પણ ભગવાનની અંદર કીર્તન કરતો હોય તો હાથ બળી જાય તો પણ એને ખબર પડતી. આ બ્રહ્મની ટોચની સ્થિતિ ઉપર નરસિંહ મહેતા ગયા. નરસિંહ મહેતા જ્યારે હાથમાં મસાલ લઈ અને જ્યારે કીર્તન કરતા હતા ત્યારે એને મસાલ તો ધીમે ધીમે શું કહેવાય નીચે આવતી ગઈ ને હાથ પણ બળવા, પણ એને ખબર જ નથી કે ઇન્દ્રિયોને કષ્ટ કઈ ટાઈપનું થાય છે. બ્રહ્મની સ્થિતિ ઉપર પહોંચ્યા પછી એને ઇન્દ્રિયોની કોઈ આવી રીતની રહેતી નથી. આ સ્થિતિ બ્રહ્મની સ્થિતિ છે અને તેથી જ ભગવાન એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, કે હે પાર્થ, બ્રાહ્મી સ્થિતિ ઉપર પહોંચેલાને કોઈ વાસના, કોઈ કામના, કોઈ ભોગ, કોઈ આવી રીતના જે વિષયો છે કે પદાર્થો છે એને હલાવી શકતા નથી. જ્ઞાનીને ક્યારેક હલાવે, ભક્તને પણ હલાવી શકે, કર્મયોગીને પણ હલાવી શકે, પણ બ્રાહ્મી સ્થિતિ જેને પ્રાપ્ત થઈ ગઈ છે એને પદાર્થો કે વિષયો કોઈ કાંઈ એનું બગાડી શકતા નથી. સ્થિત પ્રજ્ઞનું મન પવિત્ર છે, એની બુદ્ધિ પવિત્ર છે, એટલું જ નહીં શરીર પણ એનું પવિત્ર થઈ ગયું. મન, બુદ્ધિ અને શરીર જેનું પવિત્ર થઈ ગયું છે એના માટે ભગવાન અહીંયા એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ કહીને આ એક એના માટે શબ્દ વાપર્યો છે. કીર્તન કરતાં કરતાં શરીર પણ બ્રહ્મભૂત થઈ જાય છે. પછી ભગવાનની વાત જ આવી ક્યાં? આ શબ્દો તુકારામના છે. મન બગડતું નથી, જડ શરીર પણ બગડતું નથી, બુદ્ધિ અતિશય પવિત્ર છે, શરીર આંતરબાહ્ય અતિ શુદ્ધ પવિત્ર છે. તે સ્થિત પ્રજ્ઞની ટોચની સ્થિતિ છે જેની કોઈ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કોઈ વસ્તુ બગડતી નથી. અંતકાલે પણ આવો ને આવો જ સ્થિર રહે છે, બગડ્યા વગરનો. અંતકાલે આવે ને, અંત બે કાળ છે. એક તો પ્રયાણ કાળ છે આપણો. પ્રયાણ કાળ એટલે જવાનું, કર્મ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણો પ્રયાણ કાળ હોય છે. એટલે એ પ્રમાણે જન્મ મળે અને એ વખતે ત્યાં કર્મ ખલાસ થાય એટલે પાછું ફરીથી આ જગતની અંદર આવવું પડે છે. એને અહીં કયો કાળ કે પ્રયાણ કાળ, પણ અંતકાલ એવો છે કે અંતકાલમાં એને પાછું આવવું પડતું નથી. એને જ અંતકાલ કહેવાય કે એકવાર દેહ શરીર બ્રહ્મીભૂત થયું, બ્રહ્મની અંદર ભળી ગયું એટલે એને આ જગતમાં પાછું આવતું
આવું. એટલે અહીંયા નિર્વાણ અને બ્રહ્મ નિર્વાણ બે શબ્દ અહીં શાસ્ત્રકારો આપણે સમજાવે છે. પછી અંતકાલે પણ આવો ને આવો સ્થિર રહે છે, બગડ્યા વગરનો. બ્રહ્મ નિર્વાણ પછી તે બ્રહ્મને જ પામી જાય છે. ગીતાએ ખાસ શબ્દ વાપર્યો છે, બ્રહ્મ નિર્વાણ. બ્રહ્મ નિર્વાણ મૃત્સતિ, આ શ્લોકની અંદર આ શબ્દ પણ વાપરેલો છે. એટલે કે પછી બ્રહ્મને પામી જાય છે. ગીતાએ ખાસ શબ્દ વાપર્યો છે કે બ્રહ્મ નિર્વાણ. બુદ્ધે કહ્યું છે નિર્વાણ, પણ અહીંયા ભગવાન ગીતામાં બ્રહ્મ નિર્વાણ કહે. પછી એ અહીંયા આવતો નથી. અહીંયા બ્રહ્મ નિર્વાણમાં પાછો એનો જે કાંઈ કર્મ યોગ પૂરો થાય એટલે અહીં કહેશે કે બ્રહ્મ નિર્વાણ પછી તે બ્રહ્મને જ પામી જાય છે, પછી એને આવવાની જરૂર પડતી નથી. ગીતાએ ખાસ શબ્દ વાપર્યો છે. બ્રહ્મ નિર્વાણમાં ભળી જવાની વાત છે. નદી સાગરમાં ભળી જાય છે, ખલાસ થતી નથી. ખલાસ થતી નથી. આપણે આમ આપૂર્ય માણમ પ્રચલમ પ્રતિષ્ઠમ આગલા શ્લોકમાં આપણે આ જોયું. સમુદ્રને ભગવાને સ્થિત પ્રજ્ઞનું અહીંયા ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્થિત પ્રજ્ઞ કેવો? તો કે સમુદ્ર જેવો, સાગર જેવો. સાગરની અંદર બધી જ નદીઓ આવે, કાવેરી આવે, યમુના આવે, તાપી જાય, બધી જાય. બધાનો એ સ્વીકાર કરી લે, આવો કાંઈ વાંધો નથી. અને કદાચ એકાદી નદી ન આવી, દુષ્કાળ પડ્યો, તો કાંઈ સાગર એને ગોતવા માટે જાતો. આ ટોચની સ્થિતિ સાગરની સમજાવીને આગલા શ્લોકની અંદર કેવી સ્થિતિ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા પણ કહે છે કે બ્રહ્મ નિર્વાણમાં ભળી જવાની વાત છે. નદી સાગરમાં ભળી જાય છે, ખલાસ નથી થતી, ભળી જાય છે. જેમ ભગવાનમાં જીવ જેમ ભળી જાય અને એને બ્રહ્મ નિર્વાણ શબ્દ જેમ વાપરવામાં આવે છે, એમ નદી સાગરની અંદર ભળી જાય છે. બિંદુ સિંધુમાં ભળી જાય ત્યારે બિંદુ ખલાસ થતું નથી. એ બિંદુ છે એ શેમાં ભળી ગયું? સાગરમાંથી બિંદુ ઉત્પન્ન થયું અને પાછું સાગરમાં ભળી ગયું. એમ બિંદુ સિંધુમાં ભળી જાય ત્યારે બિંદુ ખલાસ થતું નથી. સિંધુ એટલે કે સિંધુ ભળવાથી બિંદુ સિંધુ બની જાય છે. એમાંય બહુ સરસ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા સ્થિત પ્રજ્ઞનો વિષય ભગવાન અત્યારે સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરે છે કે હે અર્જુન, સ્થિત પ્રજ્ઞની ટોચની સ્થિતિ કેવી રીતની છે એ અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. સ્થિત પ્રજ્ઞ બ્રહ્મમાં ભળીને બ્રહ્મ બની જાય છે. નિર્વાણ અને બ્રહ્મ નિર્વાણનો ભેદ તફાવત આ શ્લોકમાં ભગવાને મૂક્યો છે. ભળી જવામાં મજા છે. પતિ પત્ની પરણી જાય તે પછી પતિ પત્નીમાં અને પત્ની પત્નીમાં જેમ ભળી જાય છે, મટી જતા નથી, પણ ભળી જાય. મટી જાય એટલે અલગ અને ભળી જવું એટલે એકરૂપ બે થઈ જાય છે. આ તો એની મજા છે, તેનું અસ્તિત્વ છે, તેનો વિકાસ છે. એ વાત સમજાવવાની ક્ષમતા પતિમાં પણ હોવી જોઈએ. એ મારામાં ભળી ગઈ છે તેનું સમર્પણ છે એ સમજતા પતિને પણ આવડવું. ભળી ગઈ છે એ જુદી, મળી ગઈ છે એટલું નહીં, ભળી ગઈ છે. પરાણે થાય તેને ગુલામી કહેવાય અને સ્વેચ્છાએ થાય તેને સમર્પણ કહેવાય. ભગવાનને સમર્પિત જે લોકો થાય છે તે ભગવાન જ થઈ જાય છે, તે મટી જતા નથી. નિર્વાણ નહીં દીવો બુજાય. નિર્વાણમાં ફૂંક મારો એટલે બુજાઈ જાય, પણ બ્રહ્મ નિર્વાણમાં ભળી જવાય. જેમાં નદી સાગરમાં ભળી જાય, બિંદુ સિંધુમાં ભળી જાય છે, તેમાં સ્થિત પ્રજ્ઞ ભગવાનની અંદર ભળી જાય છે. તેમાં પિંડમાં બ્રહ્માંડ છે, સાગર એટલે કે ગાગરમાં સાગર છે, તેમાં વેદાંત પણ કહે છે. ગીતા પણ એ જ વાત આપણે અહીંયા એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ એમ કરી અને ભગવાન ગીતામાં પણ અહીંયા બ્રહ્મ નિર્વાણ અને એસા બ્રાહ્મી સ્થિતિ કરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાને સ્થિત પ્રજ્ઞની પરમોચ્ચ અવસ્થા આ શ્લોકમાં બતાવી. એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય મોહ પામતો નથી અને અંતકાલે પણ તે સ્થિતિમાં રહીને બ્રહ્મ નિર્વાણ બની જાય છે. બ્રાહ્મી સ્થિતિ એ સ્થિતિ છે, વૃત્તિ નથી. વૃત્તિ બદલાય. માણસ સાત્વિક વૃત્તિનો હોય. વૃત્તિ શબ્દમાં વૃત્ત ધાતુ અને તેનો અર્થ
બદલવાનું થાય છે. બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત શબ્દ એટલે કે સ્થા ધાતુ ઉપરથી આવ્યો છે, એટલે કે તે અચલ છે. આ શ્લોકમાં બ્રાહ્મી સ્થિતિ કહે છે, વૃત્તિ નથી કહેતા. આ સ્થિતિમાં એનું અસ્તિત્વ બ્રહ્મ છે, એટલે કે તે ફરતો નથી. હવે બ્રહ્મ જ એના રૂપે ફરવા લાગે છે. સાત્વિક વૃત્તિવાળામાં વૃત્તિ બદલવાનો ડર હોય. એનું કારણ તે ક્યારે તામસ થઈ જાય તે ખબર પડતી. સાત્વિક વૃત્તિ ઘણીવાર સમાજમાં હોય, આપણે કાંઈ સારો છે, સજ્જન છે, પણ 2-5 વર્ષ પછી જોઈ તો ઘણીવાર એ બદલી ગયો હોય છે. શું કે આ તામસમાંથી સાત્વિક અને સાત્વિકમાંથી ઘણીવાર માણસ બદલતો હોય છે. તે તામસ થઈ જાય ત્યારે આપણે કહીએ કે આપણે તેને દેવતા સમાન માનતા હતા, પણ નીકળો કોલસો. એમ ઘણીવાર બદલે માણસની આવી રીતની સ્થિતિ છે, એ ઘણીવાર બદલતી હોય છે. એની સાત્વિક વૃત્તિ હતી તે બદલાઈને તામસ વૃત્તિ બની ગઈ. પૂર્ણ સાત્વિક માણસની વૃત્તિ બદલાતા ઘણી વાર લાગે, પણ વૃત્તિ બદલાઈ શકે છે. વૃત્તિ બદલાય ખરી, પણ સ્થિતિ એની બદલાતી. વૃત્તિ બદલાય, આપણે કહીએ ને કે ભાઈ એ તો દેવ જેવો માણસ હતો, અમે સારો માણસ હતો એટલે અમે એની સાથે વ્યવહાર કર્યો, અમે એને પૈસા આપ્યા, આમ હતું તેમ હતું જેમ. અને પછી 2-5 વર્ષ પછી આપણે જ્યારે વ્યવહાર કરવાય ને ત્યારે એ કે ભાઈ ઊંચા હાથ કરી ગયા છે. એ કે મેં તો આને આવી રીતનો માયનો તો ને નીકળો કેવો કોલસા જેવો નીકળ્યો. એમ ઘણીવાર સમાજમાં આપણે થાય. સાત્વિક વૃત્તિનો હોય, સારો હોય, સજ્જન હોય, તેથી તેની સાથે ઘણીવાર આપણે વ્યવહાર પણ બાંધતા હોય છે. પણ વ્યવહાર બાંધો એકાદા ટકે એને કાંઈ આપણી પાસે 25-50 લાખ રૂપિયા હોય તો આપ્યા પણ હોય એને બિઝનેસ કરવા માટે, અને પછી 5-7 વર્ષે આપણે જાય ઉઘરાણી કરવા માટે, વ્યાજ આવતું બંધ થઈ જાય એટલે સમજાય કે કાંઈ દાળમાં કાળું. અટાણ સુધી એને રેગ્યુલર બધું આપ્યું, પણ હવે 2-3 મહિનાથી રેગ્યુલર આપતો નથી. પછી ઉઘરાણી કરવા માટે એ ઊંચા ભાઈ હું તૂટી ગયો છું તને ક્યાંથી. કહેવાનો અર્થ કે ઘણીવાર સાત્વિક વૃત્તિ સમજીને ઘણીવાર આપણે એની સાથે વ્યવહાર કરતા હોય છે. એટલે વૃત્તિ માણસની બદલાય, બરાબર? એટલે કે વૃત્તિ આવી રીતની થાય છે. એટલે કે અને જે સ્થિતિ બદલાય જ નહીં તેને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. વૃત્તિ બદલાય, ન આપવાની વૃત્તિ થઈ જાય. પહેલાં ભાઈ હું તને આપીશ આમ તેમ જે કાંઈ કરાર કરે ને એ બધી હોય, પણ છેલ્લે પછી એની વૃત્તિ બદલાય, પણ સ્થિતિ બદલાતી નથી. બ્રાહ્મી સ્થિતિ કરીને ભગવાન આ શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન કરે છે. બ્રાહ્મી સ્થિતિ પર પહોંચેલાને સિદ્ધગન શક્તિનો ભેટો થયો હોય છે, તેને મોહ રહે જ નહીં. અને હવે કોનો મોહ લાગે? તેને ફક્ત એક જ વ્યક્તિ, એક જ શક્તિ મોહિત કરી શકે. શું કરી શકે? આપણે ઘણીવાર ભાગવતનો જે વખતે આપણે અભ્યાસ કરતા હતા એ વખતે ભગવાન ગોકુળ છોડીને જ્યારે નીકળી ગયા અને પછી ઘણીવાર ગોપીઓની કેવી રીતની સ્થિતિઓ થઈ છે એનું વર્ણન વેદવ્યાસે ભાગવતની અંદર કરેલું છે. તો અહીં કહે છે કે તેની એક જ વ્યક્તિ અને એક જ શક્તિની અંદર ગોપીઓ મોહિત કરે છે. શૃણુ સખી કૌતુક મેકમ. એક ગોપી નંદના ઘેરે આવી અને અહીંયા વાત કરે છે કે સાંભળ ગોપી, કે આજે મેં નંદના આંગણાની અંદર કઈ વાત જોઈ છે. એમ કરી અને એક ગોપી બીજી ગોપીને કે શૃણુ સખી એટલે કે કૌતુક મેકમ નંદ નિકેતન મયા દ્રષ્ટા. દ્રષ્ટા એટલે જોવું. હું નંદ નિકેતન એટલે નંદના ઘેરે જ્યારે ગઈ ને ત્યારે મેં એક સુંદર મજાનું એક કૌતુક જોયું. એમ એક ગોપી બીજી ગોપીને કહે છે. શું કહે છે? શૃણુ સખી કૌતુક મેકમ નંદની કેતન મયા દ્રષ્ટા ગોધુલ ધૂસરણાંગ એટલે કે નૃત્યની વેદાંત સિદ્ધાંત. નંદના આંગણાની અંદર વેદાંતના જે સિદ્ધાંતો હોય ને એ મેં આજે નાચતા જોયા છે. વેદાંત એટલે ભગવાન શ્રી કૃષ્ણ. એ ભલે ગોકુળ છોડીને જતો રહ્યો છે, પણ હું નંદના આંગણામાં જ્યારે ગઈ ને ત્યારે હે સખી મેં એક આવું કૌતુક જોયું છે કે નંદના આંગણાની અંદર વેદાંતના જે સિદ્ધાંતો છે ને એ અત્યારે નાચી રહ્યા છે. હે સખી નંદના નિવાસ સ્થાને મેં એક અજબ નવાબની વાત જોઈ. તે સાંભળ. ત્યાં ગોરરસથી ભૂખરા થયેલા અંગવાળો વેદાંત સિદ્ધાંત નૃત્ય કરે છે. વેદાંત સિદ્ધાંત તેને મોહિત કરી શકે છે. વ્યવહારમાં પણ માણસને આત્મશક્તિ મોહિત કરે છે. તેથી જ આપણને
આપણને ઊંઘ જોઈએ. ઊંઘમાં પણ આનંદ છે. આ આનંદ શાનો છે? ઊંઘમાં પણ માણસ બ્રહ્મની પાસે જાય છે, તેનો માણસને આનંદ. 6-8 કલાક આપણે જે ઊંઘ કરીને, ઊંઘની અંદર પણ માણસ આનંદમાં હોય કે નહીં? એમાં આપણી કોઈ પ્રકારની નથી માતા, નથી પિતા, નથી પત્ની, નથી ધંધો, કાંઈ છે? કોઈ પ્રકારનું ઊંઘની અંદર આ હોતું નથી. એમાંય બહુ સરસ રીતે સમજાવે છે કે ઊંઘનો આનંદ બ્રહ્મની સ્થિતિ સુધી પહોંચ્યા એવો આનંદ છે. તેથી કહે છે કે હે સખી, નંદના નિવાસ સ્થાને મેં એક અજબની વાત આવી રીતની જોઈ છે. વ્યવહારમાં પણ માણસને આત્મશક્તિ મોહિત કરે છે. તેથી જ માણસને ઊંઘ જોઈએ. ઊંઘમાં પણ આનંદ છે. આ આનંદ શાનો છે? તો કે ઊંઘમાં માણસ બ્રહ્મની પાસે જાય છે, તેનો આનંદ છે. 5-6 કલાક આપણે કોઈ વસ્તુની ખબર છે? કંઈ ધંધો નહીં, નોકરી નહીં, બાજુમાં કોણ સૂતું છે, મારે કોની પાસે લેવાના, કોને દેવાના, આ ઊંઘની અંદર આ કોઈ વસ્તુ હોતી નથી. એનો અર્થ એવો થાય છે કે એ શું કહેવાય, બ્રહ્મની પાસે પહોંચી ગયો છે. સામાન્ય વ્યવહારુ માણસને ઊંઘમાં ભૌતિક શક્તિ મળે છે. કેવી? સામાન્ય ભોગનું રટણ કરતો કરતો જે પથારીમાં સૂઈ જાય છે, એને શું છે? તેને ભૌતિક શક્તિ મળે. ઊંઘ તો થાય એને ભૌતિક શક્તિ મળે છે. એનું કારણ આપણે તે મહાન શક્તિ પાસે જેવો વાટકો લઈને જઈએ તેવો વાટકો ભરી દે. ભગવાન પાસે જે અર્થમાંથી, જે કામના હેતુથી જાઓ, એ પ્રમાણે ભગવાન બધાને આપે છે. જો ભૌતિક વાતનો વિચાર કરતાં કરતાં જો માણસ સૂઈ જાય તો એને ભૌતિક આનંદ ઉઠ્યા પછી મળે છે. એટલે કે આપણે મહાન શક્તિ પાસે જેવો વાટકો લઈને જઈએ તેવી શક્તિ તે વાટકામાં ભરી આપે. તેથી મોટો વાટકો લઈને જવો જોઈએ. બરાબર? ઊંઘતી વખતે પણ મોટો વાટકો લઈને જવો જોઈએ. જે માણસ દેવી શક્તિ વધારવા જાય, એટલે કે સ્પિરિચ્યુઅલ, એટલે કે સ્ટ્રેન્થ વધારવા માટે જાય, જે ભગવાન સાથે યોગ સાધે, તેની નિંદ્રા, એટલે કે તેની નિંદ્રા ન કહેવાય, તેને યોગ નિંદ્રા કહેવાય. યોગ નિંદ્રા લેનારને દેવી શક્તિ મળે. તેથી જ આપણે રોજ ત્રિકાળ સંધ્યા કરીએ છીએ. 3 પ્રકારની ઊંઘનું વર્ણન બહુ સરસ રીતનું અહીંયા વ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બ્રહ્મની સ્થિતિ સુધી પામેલાની 3 પ્રકારની સ્થિતિ હોય છે. એક સામાન્ય ભોગનો વિચાર કરતો કરતો જે ઊંઘી જાય છે, એને ભોગની દ્રષ્ટિ હોય છે. થોડું ઘણું વ્યવહારિક કામ આજુબાજુમાં મૂકી અને 5-7 મિનિટ પ્રભુને સ્મરણ કરતો સૂઈ જાય છે, એને નિંદ્રા કહેવામાં આવે છે. અને 100% જેની અંદર જ ભગવાન નાચતો કૂદતો રહેલો છે, એવું જેણે આખું જીવન બનાવ્યું છે, એ જ્યારે પથારીમાં સૂવે છે ત્યારે એને યોગ નિંદ્રા કહેવામાં આવે છે. સામાન્ય માણસની ભૌતિક નિંદ્રા, સિદ્ધ થોડું ઘણો હોય એની નિંદ્રા છે, એને નિંદ્રા કહે. અને યોગ નિંદ્રા એટલે જે બ્રહ્મની સ્થિતિ, ટોચની સ્થિતિ જે પહોંચી ગયેલો છે એવો માણસ જ્યારે ઊંઘે છે ત્યારે એને યોગ નિંદ્રા કહેવામાં આવે છે. તેથી યોગ નિંદ્રામાં સૂતેલો જે માણસ છે એને ક્યારેય ઉઠાડવાનો પ્રયત્ન કરવાનો નહીં, એને શાંતિથી સૂવા દેવાનો. ભોગના વિચારો કરતો કરતો જે સૂઈ જાય છે એને કાંઈ હલાવવામાં વાંધો નહીં કે ભાઈ ઉઠ, હવે માથે સુરત દાદા આવીએ. પણ એ ભોગના વિચારો કરતો કરતો જે ઊંઘે છે એને ઊંઘ કહેવાય. થોડું ઘણું સ્મરણ કરી અને પથારીમાં પ્રભુને યાદ કરે છે એને નિંદ્રા કહેવાય. અને સંપૂર્ણ જેણે બ્રહ્મી ભૂતિ કાયા, આખું શરીર જ જે બ્રહ્મરૂપી જેણે બનાવી દીધું છે, આવો મહાપુરુષ જ્યારે પથારી કહેવામાં આવે છે. એટલે સામાન્ય માણસની સ્થિતિ આવી અને પ્રભુ સુધી પહોંચેલાની સ્થિતિ કેવી છે એનું વર્ણન કરે છે. જેને દેવી શક્તિ મળે તેનો આધ્યાત્મિક વિકાસ થાય છે. બરોબર? આધ્યાત્મિક વિકાસ થાય છે. બ્રાહ્મી સ્થિતિએ એટલે કે બ્રાહ્મી સ્થિતિ ઉપર પહોંચેલાને ઊંઘમાં આધ્યાત્મિક શક્તિ એને મળે. તેથી તેની યોગ નિંદ્રા કહેવાય. બ્રહ્મીભૂત હોત કાયા, આવું કે જેણે કાયાને આખી બ્રહ્મીભૂત બનાવી દીધી છે એ લોકો જ્યારે ઊંઘે છે ત્યારે એને યોગ નિંદ્રા કહેવામાં આવે છે. એની અંદર, ઊંઘની અંદર પણ ભગવાન એની સાથે ઊંઘતા હોય છે. બીજી વાત છે, સાત્વિક માણસને દેવી શક્તિ એટલે કે સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ મળે તેને નિંદ્રા કહેવાય.
ત્રીજો એક વર્ગ છે કે જે સૂતી વખતે તામસ વિચાર કરતો સૂઈ જાય. આજે આટલું કમાણો, આવતીકાલે આટલું કમાઈશ, આટલા લેવાના બાકી રહી ગયા છે, કાલ મારે એની ઉઘરાણી માટે ફોન કરવાના છે, બરાબર. આવું બધું ભોગના વિચારો કરતો જે સૂઈ જાય છે એને ત્રીજા પ્રકારની ભોગ નિંદ્રા કહેવામાં. ભોગનો વિચાર કરતા ઊંઘી જાય તેને ભોગ નિંદ્રા. થોડું પ્રભુનું સ્મરણ કરે છે એને યોગ નિંદ્રા. અને સંપૂર્ણ શરીર જેને બ્રહ્મીભૂત, બ્રહ્મ એટલે ભગવાન રૂપી શરીર આખું બનાવી દીધું છે એને અહીંયા યોગ નિંદ્રા કહેવામાં આવે છે. એટલે કે તે વખતે તામસ વિચાર કરતા સૂઈ જાય છે તેને સામાન્ય રીતે આપણે નિંદર કહીએ છીએ. કેવી? નિંદર. એને નિંદર કહીએ છીએ. નિંદર, નિંદ્રા અને યોગ નિંદ્રા, આ ત્રણેય નિંદર આટલો ફરક બતાવ્યો છે. આ લોકોએ ઊંઘમાં ભૌતિક શક્તિ એટલે ફિઝિકલ સ્ટ્રેન્થ મેળવે છે. શક્તિ ત્રણેયને મળે છે, પણ ત્રણેયની શક્તિનો પ્રકાર જુદો છે. શક્તિ તો ત્રણેયને, એકને ભૌતિક શક્તિ મળે છે, એકને આધ્યાત્મિક શક્તિ મળે છે અને એકને બ્રહ્મની શક્તિ મળે. ત્રણેયને અલગ અલગ શક્તિ મળતી એટલે તેવા કયા હેતુથી આપણે ઊંઘી છીએ એના ઉપર આખો આધાર રાખે છે. તેથી મહાપુરુષો આ જગતની અંદર આવે અને આવ્યા પછી આપને સમજાવે કે ભાઈ આખો દિવસ તમે થાયકા વ્યવહાર, ધંધો, નોકરી કરતા થાયકા હોય અને પથારીમાં પડો એટલી જ અડધો પોણો કલાક તો તમારા શરીરને બ્રહ્મભૂતિ બનાવવાનો પ્રયત્ન કરો. એટલે પ્રભુનું સ્મરણ કરો, પ્રભુને યાદ કરો અને પ્રભુનું સ્મરણ કરતા જો માણસ જો ઊંઘી જાય ને તો એને એટલે કે એને યોગ નિંદ્રા કહેવામાં આવે છે. તેથી આ લોકો ઊંઘમાં ભૌતિક શક્તિ એટલે કે ફિઝિકલ સ્ટ્રેન્થ મેળવે છે. શક્તિ ત્રણેયને મળે, પણ ત્રણેયની શક્તિના પ્રકાર જુદા છે. જીવ સ્વયં બ્રહ્મ જ થઈ જાય એ બ્રાહ્મી સ્થિતિ છે. બ્રાહ્મી સ્થિતિમાં પહોંચેલા સાક્ષાત ભગવાન થઈ ગયા તે દેવત્વ પામ્યા છે. ઉપનિષદ અને વેદોમાં કેટલી અહમ બ્રહ્માસ્તિની અનુભૂતિ તેમણે લીધી છે. તેમને ચિદગન શક્તિનો ભેટો થઈ જાય છે અને તેને તો બ્રહ્મનો જ રંગ લાગે, તેને ભગવાનની શક્તિ જ મળે. એટલે કે બ્રાહ્મી સ્થિતિમાં પહોંચેલા બ્રહ્મનો થઈ જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે. ભગવાન કહે છે કે એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય મોહ પામતો નથી અને અંતકાલે પણ તે સ્થિતિમાં રહીને બ્રહ્મ નિર્વાણ થઈ જાય છે. બ્રહ્મ નિર્વાણ થવા માટે આ ચાર વાતો ભગવાને અહીંયા અર્જુનને છેલ્લા શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમાં પ્રથમ જે સ્થિતિ છે એ બ્રાહ્મી સ્થિતિ છે અને જેણે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે એને અંતકાલે કોઈ ભૌતિક પદાર્થ એના મનની અંદર કે આંખની સામે કે એની બુદ્ધિમાં આવતો નથી. અંતકાલે પણ એ પ્રભુની અંદર જ ભળી ગયેલો જીવ છે અને એ જીવ આ બ્રહ્મ નિર્વાણ મૃત્સતિ કહી અને ભગવાન અહીં સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ બ્રાહ્મી સ્થિતિ છે અર્થાત બ્રહ્મને પ્રાપ્ત થયેલા મનુષ્યની સ્થિતિ છે. અહંકાર રહિત થવાથી જ્યારે વ્યક્તિ તત્વ દૂર થઈ જાય છે ત્યારે તેની સ્થિતિ આપોઆપ જ બ્રહ્મમાં થાય છે. કારણ કે સંસારની સાથે સંબંધ રાખવાથી જ એટલે કે વ્યક્તિત્વ હતું. એ સંબંધને સર્વતા છોડી દેવાથી યોગીની પોતાની કોઈ વ્યક્તિગત સ્થિતિ રહેતી નથી. બ્રાહ્મી ભૂત થઈ જાય છે. એનું સુંદર મજાનું વર્ણન અહીંયા બ્રહ્મ નિર્વાણ કરી અને અંતકાલે માણસની સ્થિતિ કેવી જાય એ બે વાતો ભગવાને બહુ સરસ રીતે સમજાવી છે. પણ ટાઈમ પૂરો થઈ ગયો છે. કાલે આપણે આનું આખું જે આ પહેલો અધ્યાય ને પહેલા શ્લોકથી 72 શ્લોક સુધી એનું જે ભગવાને વિવરણ કર્યું એનો વિચાર આપણે હાઇલાઇટ કરવી પડે ને, અધ્યાય પૂરો થાય એટલે એનો વિચાર આપણે આવતીકાલે ટાઈમ 11 થઈ ગયો છે, બરાબર.